મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં 4 હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી ભરવા હુકમ કરાયો છે। તો દર્દીઓ પાસેથી ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો, જેમાં 4 હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ કર્યો હતો। ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીનો હુકમ કરવામાં આવ્યો છે। 5 ગણી પેનલ્ટી વસૂલ થશે। 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। વિસનગરની કૃષ્ણા મલ્ટી હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે। તો હોસ્પિટલને 1.14 લાખ દર્દીને પરત કરવા માટે નોટિસ અપાઈ છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા 1.10 લાખની પેનલ્ટી ફટકારાઈ છે। તો મહેસાણા ખાતે 4 હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી ભરવા માટે હુકમ કરવામાં આવ્યો છે। અનેક એવી હોસ્પિટલ છે જેને નોટિસ ફટકારાઈ છે। તો દર્દીના જે વધારાના પૈસા લીધા છે, હોસ્પિટલે 1.14 લાખ દર્દીને પરત કરવા માટે નોટિસ ફટકારી છે। આરોગ્ય વિભાગ હવે એક્શનમાં આવી રહ્યું છે, કાર્યવાહી થઈ રહી છે। તો કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા 1.10 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી। સાથે જ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીનો હુકમ કરવામાં આવ્યો છે। 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં થાય તો પગલાં લેવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી થશે। તો હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, જેમાં 4 હોસ્પિટલે ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ કર્યો હતો। આખરે એ 4 હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી ભરવા માટે હુકમ કરવામાં આવ્યો છે। બીજી તરફ હોસ્પિટલને 1.14 લાખ દર્દીને પરત કરવા માટે નોટિસ પણ ફટકારાઈ છે। તો કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા 1.10 લાખની પેનલ્ટી ફટકારાઈ। તો 4 હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ દર્દીઓ પાસેથી વસૂલ્યો હતો। હોસ્પિટલને 1.14 લાખ દર્દીને પરત કરવા માટે નોટિસ ફટકારાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, મહેસાણામાં 4 હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી ભરવા માટે હુકમ કરાયો છે, શું છે મામલો? ચોક્કસ જણાવ્યું કે PMJY હેઠળ દર્દીઓ પાસે પૈસા લીધા હતા, તો હવે 5 ગણી પેનલ્ટી ભરો તેવું જિલ્લા આરોગ્ય દ્વારા કરવામાં આવી છે। અને જિલ્લાની 4 હોસ્પિટલોને 5 ગણી મળતી પેનલ્ટી ભરવા માટે હુકમ કરવામાં આવ્યો છે। દર્દીઓ પાસે 4 હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો અને ફરિયાદના નિવારણની સમિતિનો બેઠકમાં પેનલ્ટીમાં હુકમ કરાયો હતો। અને કડીની ભાગ્યોદય હોસ્પિટલને 1.10 લાખની પેનલ્ટી કરવામાં આવી છે। ત્યારે લાયન્સ હોસ્પિટલ મહેસાણાને 65,435ની પેનલ્ટી આપવામાં આવી છે। નૂતન હોસ્પિટલ જનરલ હોસ્પિટલને વિસનગરને 45,850ની પેનલ્ટી આપવામાં આવી છે। ત્યારે સંકુલ હોસ્પિટલને 6500 રૂપિયાની પેનલ્ટી આપી છે। અને દિન 7માં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવામાં આવશે। વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને પણ 1.14 લાખનો દર્દીને પરત કરવા નોટિસ પણ અપાઈ છે। ને એપેન્ડિક્સ ઓપરેશનમાં યોજનામાં ના થઈ શકે, કઈ દર્દી પાસે પૈસા લીધા હતા તે રીતે કૃષ્ણા હોસ્પિટલને પણ 7 દિવસમાં દર્દીને રકમ પરત કરવાની નોટિસ અપાઈ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ કાર્યવાહી કરી છે। 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। હોસ્પિટલને 1.14 લાખ દર્દીને પરત કરવા માટે નોટિસ ફટકારાઈ છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા 1.10 લાખની પેનલ્ટી ફટકારાઈ। ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીનો હુકમ કરાયો છે। જો 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી થશે હોસ્પિટલ સામે, તેમજ દંડ ફટકારાયો છે। પેનલ્ટી વસૂલ કરવાની જાણકારી છે ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં લેવામાં આવી હતી। આ નિર્ણય કરવામાં આવ્યો છે।